માળિયા હાટીનાની 12 વર્ષની દીકરી ધર્મીબાએ સંસ્કૃત ગાયનથી વિશ્વ કીર્તિમાન નોંધાવ્યું છે। માળિયા હાટીનાને નામે ગૌરવનો સુવર્ણ અધ્યાય લખાયો છે। હજારો બાળકો સાથે સત્સંગ દીક્ષા મુખપાઠમાં ભાગ લઈ સમાજ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે। નાની વયે મોટું આધ્યાત્મિક શિખર સર કરનાર ધર્મીબા સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થા દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરામાં આયોજિત ભવ્ય ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અંદાજે 12,723 જેટલા બાળકો દ્વારા હિન્દુ પરંપરા મુજબ સત્સંગ દીક્ષા મુખપાઠના 315 શ્લોકોનું સંસ્કૃત ભાષામાં સમૂહ ગાન કરવામાં આવ્યું હતું। આ વિશાળ આયોજન અંતર્ગત મિશન રાજીપો યોજના હેઠળ વિશ્વ કીર્તિમાન નોંધાયો હોવાનું આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ ગૌરવપૂર્ણ પ્રસંગે માળિયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રિય સમાજની દીકરી ધાર્મીબા લખુભાઈ સિસોદિયાએ ભાગ લઈને પોતાની જ્ઞાન, સંસ્કાર અને પ્રતિભાથી વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સંસ્થા દ્વારા ધર્મીબાને વિદ્વાન તરીકે સન્માનિત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। માત્ર 12 વર્ષની નાની વયે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ધર્મીબાએ પોતાના પરિવાર, સમાજ તેમજ માળિયા હાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું હોવાનું સમાજજનોમાં ગર્વ સાથે ચર્ચાઈ રહ્યું છે। ધર્મીબા સિસોદિયાનો પરિવાર પેઢીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક વિચારધારાથી જોડાયેલો રહ્યો છે। તેમના દાદાશ્રી રામબાપુ સિસોદિયા જીવનભર સંપ્રદાયના મૂલ્યોને અનુસર્યા હતા। તેમના નિવાસ સ્થાને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 1987 દરમિયાન 3 દિવસ સુધી પધરામણી કરી હતી, જે આ પરિવારના આધ્યાત્મિક સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારબાદ માળિયા હાટીના વિસ્તારમાં સંસ્થાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું હોવાનું સ્થાનિક લોકો જણાવે છે। પરિવારના વડીલો દ્વારા સંસ્કારમય વાતાવરણમાં ઉછેર મળતા ધર્મીબા બાળપણથી જ ધાર્મિક અભ્યાસ અને સંસ્કૃત અભ્યાસ તરફ આકર્ષાય હોવાનું પરિવારજનો જણાવે છે। આજના સમયમાં પણ પરિવારના સભ્યો સંપ્રદાયના ઉદ્દેશો અને નૈતિક મૂલ્યોને અનુસરી સમાજમાં સેવાભાવ સાથે કાર્યરત છે। ધર્મીબાની આ ઉપલબ્ધિથી સમગ્ર માળિયા હાટીના તાલુકા અને હાટી ક્ષત્રિય સમાજમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી છે। સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા ધર્મીબાને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવાઈ રહી હોવાનું જાણવા મળે છે। આ પ્રકારની સિદ્ધિઓથી નવી પેઢીને સંસ્કાર, આધ્યાત્મ અને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। और मैं बहुत खुशी से कहना चाहूँगा that with 12,723 participants you have broken that record and आप सभी एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर बन चुके हैं। Congratulations आप सभी को।